હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? આજે હું લઈને આવી છું કાઠિયાવાડી ઢાબા સ્ટાઇલનું સિંગ ભજીયાનું શાક, જે એકદમ ચટપટું, સ્પાઇસી અને ચટાકેદાર બનશે. આમ તો સિંગ ભજીયા ખુદ એટલા સરસ હોય છે, સ્પાઇસી અને મસાલાથી ભરપૂર. એનું આપણે આજે શાક બનાવશું, જે બહુ સરસ બને છે. અને આપણે લોકોને, કાઠિયાવાડી લોકોને તો આવો સ્વાદ બહુ જ ભાવશે. એના માટે થઈને આજે મને એમ થયું કે લાવો આજે આ એક સબ્જી બનાવું. તો ચાલો આપણે આજે કાઠિયાવાડી સ્ટાઇલથી આપણું સિંગ ભજીયાનું શાક બનાવીએ. તો સિંગ ભજીયાના શાક માટે થઈને આપણે સિંગ ભજીયા જોશે, ટમેટા જોશે, કોથમીર જોશે અને બેઝિક મસાલા જોશે. આમાં કોઈ વધારે મસાલા નહીં જોઈએ, સાવ સાદા મસાલા આપણા ઘરના હોય છે એનાથી જ બની જાય છે. તો પહેલાં આપણે છે ને એના માટે થઈને 2 ટમેટા છે એ ચોપ કરી લઈએ રફલી. આપણે આને ક્રશ જ કરવાના છે, એટલે મોટા મોટા કટકા કરી લઈશું આના. અને આ સબ્જી છે એ આપણે જેમ સેવ ટમેટાનું શાક જેટલું સિમ્પલ હોય છે એટલું જ સિમ્પલ આ શાક હોય છે, જે સ્વાદમાં તો સરસ લાગે જ છે, પણ બનાવવાનું એટલું જ ઇઝી છે. અને ઘરના દરેક સભ્યોને આ સ્વાદ ભાવશે, નાના બાળકોને પણ એટલો ભાવશે અને મોટાને બધાને બહુ ભાવશે. તો એકવાર જરૂર આ ટ્રાય કરજો, સબ્જી બહુ સરસ બને છે. એના માટે થઈને આપણે પહેલાં 2 ટમેટાને ચોપ કરી લઈએ. હું આ સબ્જી બનાવું છું એ 5-6 જણા માટે બનાવું છું, એટલે મેં 2 ટમેટા લીધા છે મોટા મોટા. જો આપણે 2 જણા માટે જ બનાવવાનું હોય તો 1 ટમેટું પણ ચાલે. આવી રીતના આપણે મોટા મોટા કટકા કરી લીધા છે ટમેટાના. હવે આપણે ધાણા ભાજીને પણ ચોપ કરી લઈશું. અને પછી આ ચોપ કરીને બધી જ વસ્તુઓ આપણે મિક્સચર જારમાં ક્રશ કરી લઈશું. હવે આપણી ધાણા ભાજી પણ ચોપ થઈ ગઈ છે. ચાલો હવે આપણે બધું જ બાઉલમાં નાખી દઈએ, મિક્સચર જારમાં નાખી દઈએ અને પછી ક્રશ કરી લઈએ. ઘણાને આ સબ્જી બને છે એ પણ નથી ખબર હોતી, પણ બહુ સરસ સ્વાદમાં લાગે છે. હવે આપણે આ બધી જ વસ્તુને સરસ રીતે ક્રશ કરી લઈશું. ક્રશ થઈ જાય પછી આપણે આગળની પ્રોસેસ કરીશું. જો ક્રશ થઈ ગયું છે, હવે આપણે એનો જે ભીનો મસાલો કરવાનો છે વાટકામાં મિક્સ, આપણે આ બધા મસાલા ભેગા કરીને પછી પાણી નાખી દઈશું ને એ તૈયાર કરી રાખીશું. એના માટે થઈને આપણે 2 ચમચી મેં કશ્મીરી મરચું લીધું છે, થોડીક હળદર લીધી છે, ધાણા જીરું પાવડર લીધો છે 2 ચમચી, અને મીઠું સ્વાદ પ્રમાણે લેવાનું છે. સ્પાઇસીનેસ ગમતી હોય તો મરચું નાખવાનું વધારે. ગોળ લીધો છે આપણો દેશી. આ મેં ગરમ મસાલો લીધો છે થોડોક, અને આ કસૂરી મેથી છે, જેને હવે આપણે હાથેથી મસળીને સરસ રીતે નાખી દઈશું એની અંદર. કસૂરી મેથીનો સ્વાદ બહુ સરસ આવે છે આની અંદર, એટલે એ નાખજો. અને થોડુંક પાણી નાખી દઈએ અને આને આપણે મિક્સ કરી લઈએ સરસ રીતે. એટલે ગોળ છે ને આપણો સરસ અંદર ઓગળી જાય. આમ તો શાકમાં એ ઓગળી જ જવાનું હોય, પણ આપણે આ તૈયાર કરીને રાખીએ એટલે ઇઝી પડે આપણને સબ્જી વઘારવી. હવે એક પેન મૂકશું આપણે ગેસ ઉપર, અને એમાં આપણે તેલ મૂકશું. હું 5-6 જણા માટે આ સબ્જી બનાવું છું, એટલે હું થોડુંક તેલ વધારે લઉં છું. તમારે વધતા ઓછું કરી શકાય છે. આની અંદર આપણે તેલ મૂકી દીધું છે. હવે ગરમ થાય એટલે એની અંદર આપણે જીરું નાખશું. આ ટાઈમે તમારે લસણ અને ડુંગળી નાખવા હોય તો ઝીણા સમારીને આ ટાઈમે આ જીરું તતડી જાય પછી નાખી દેવાના, અને સરસ સંતળાઈ જાય પછી જ બીજા મસાલા નાખવાના. આપણે જ્યાં ભીનો મસાલો ભેગો કર્યો હતો ને, એ બધો જ મસાલો આપણે આની અંદર નાખી દઈશું હવે વઘારવામાં. અને હવે વઘાર કરીશું, આપણે હલાવશું હવે આને.
બસ આટલા જ મસાલાની જરૂર પડે છે. આમાં કોઈ વધારે મસાલા નાખવાની જરૂર નથી, કારણ કે આપણા સિંગ ભજીયા જ પોતે જ એટલા સ્પાઇસી હોય છે. એમાં ખરાશ ખટાશ બધું જ આવી જાય છે, એટલે આપણે કોઈ વધારે મસાલા એડ કરવાની જરૂર નથી. થોડુંક ચાખીને પછી વધતા ઓછું મીઠું કે એવું ગળપણની જરૂર હોય તો નાખી શકાય. આપણે હવે જે ટમેટા ને ધાણાભાજી ક્રશ કરી હતી ને એ હવે આની અંદર એડ કરી દીધી છે. એને આપણે સરસ રીતે હવે ચડવા દઈશું. તેલ છૂટું ન પડે ત્યાં સુધી આપણે એને ચડવા દઈશું. હવે આપણે એને ઢાંકણ ઢાંકી દઈશું અને ઘડીક આપણે એને ચડવા દઈશું. ટમેટાની બરાબર ચડી જાય તેલમાં એવી રીતના આપણે ઢાંકીને એને ઘડીક ચડવા દઈશું. રાહ જોઈશું 5 મિનિટ. જુઓ હવે સરસ તેલ છૂટું પડી ગયું છે, પણ થોડીક વાર આપણે હજી ઢાંકીને રાખીએ તો હજી પણ વધારે ઓલું જે પાણી છે વધારાનું એ બળી જાય. જો હવે સરસ મજાનું આ તૈયાર થઈ ગયું છે. બધું સરસ ચડી ગયું છે અને તેલ આપણું છૂટું પડી ગયું છે. એકદમ લાલ ચટક જેવું થઈ ગયું છે. હવે આપણે આગળની પ્રોસેસ કરીશું. એની અંદર જો મેં આ દહીં છે એનું ઘોળવું છે. થોડુંક જ પાણી નાખીને એને ઘોળવા જેવું બનાવી દીધું છે. દહીંને બહુ પાતળું નથી કર્યું. અને હવે દહીં નાખ્યા પછી કે છાશ નાખ્યા પછી પાતળી છાશ પણ નાખી શકાય, પણ દહીં કે છાશ જે પણ નાખો પછી હલાવ્યા કરવાનું એને સતત, અને બહુ ફાસ્ટ ગેસ નહીં રાખવાનો, નકર આપણું દહીં કે છાશ છે એ ફાટી જશે અને ફોદા ફોદા થઈ જશે. આ એકદમ તમે હલાવ્યા કરશો એટલે ઘટ્ટ રસો મસ્ત તૈયાર થશે. જો સરસ ઉકળવા માંડ્યું છે એને હલાવ્યા જ કરવાનું જ્યાં સુધી આપણે સિંગ ભજીયા અંદર ન નાખીએ ત્યાં સુધી. જો હવે આ મેં એક વાટકો સિંગ ભજીયા લીધા છે. હજી હું થોડાક નાખીશ, કારણ કે અમારે 4-5 જણાનું બનાવવાનું છે ને, એટલે તમે 2 જણા માટે કે 3 જણા માટે બનાવતા હોય ને તો ઇનફ છે એક વાટકો સિંગ ભજીયા. 10 રૂપિયાનું પેકેટ આવે ને એ પણ ઇનફ 2 જણાને થઈ જાય છે. થોડાક હું હજી સિંગ ભજીયા નાખું છું. બસ આ સિંગ ભજીયા આપણે નાખીએ પછી બહુ આને ઉકાળવાની કે ઓલું કરવાની જરૂર નથી. ઘડીક વાર એને સીજી જાય, અંદરની સાઈડ મસાલો ભળી જાય સિંગ ભજીયામાં, ત્યાં સુધી આપણે ઢાંકણ ઢાંકીને ચડવા દઈશું. એમાં તરત જ તેલ છૂટું પડી જાય છે, એમાં વાર નથી લાગતી. જો આપણું સિંગ ભજીયાનું સબ્જી છે એમાં તેલ થોડું થોડું છૂટું પડી ગયું છે. આપણે હવે એને જો કેટલું સરસ મજાનું આપણું સબ્જી તૈયાર થઈ ગઈ છે. લાગે છે ને મસ્ત ઢાબા સ્ટાઇલની, જાણે પંજાબી સબ્જી હોય એવી જ લુક આવે છે ને, અને ટેસ્ટમાં બહુ મજા આવશે. હવે આપણે સર્વિંગ બાઉલમાં લઈ લઈશું સબ્જીને. કોઈને કહેશો નહીં તો એને ખબર જ નહીં પડે કે આ આપણે સિંગ ભજીયામાંથી બનાવેલી છે. એટલી સરસ બને છે આ સબ્જી. આ પરોઠા, રોટલા, રોટલી તમને જેની જોડે ભાવે એની જોડે જમી શકાય. આપણું આ ઢાબા સ્ટાઇલનું સિંગ ભજીયાની સબ્જી તૈયાર છે. આપણે સેજ રસો ઓછો રાખ્યો છે એટલે આ પરોઠા અને રોટલી સાથે વધારે જશે. જો રોટલા સાથે લેવું હોય તો આપણે એને સેજ રસાવાળું રાખવાનું. જો આપણું તૈયાર છે ઢાબા સ્ટાઇલનું સિંગ ભજીયાનું સબ્જી. તમને બધાને કેવી લાગી એ મને કોમેન્ટ કરીને કહેજો. મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો મારી રેસિપીને, અને બધા લાઈક્સ કરજો. અને કેવી લાગી આ સબ્જી તમને એ મને કહેજો ને. તમે બધા એકવાર જરૂર ને જરૂર ટ્રાય કરજો. આવજો બધા.